આગામી દિવસોમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે। જો કે અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, તેમના પ્રશ્ન જાણી રહ્યા છે અને સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે, સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે આજે તેઓ છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા, ત્યારે તેમણે શું પ્રહાર કર્યા અને શું ત્યાંની વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દિવસે ને દિવસે આદિવાસી સમાજના જે પ્રશ્ન તે ઉઠાવી રહ્યા છે તેના કારણે લોકપ્રિય બનતા દેખાઈ રહ્યા છે। તેમની લોકપ્રિયતા હવે ના માત્ર નર્મદા જિલ્લા કે ભરૂચ જિલ્લા, પરંતુ દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં પણ પહોંચી ચૂકી છે। મોટો એક આદિવાસી સમાજનો વર્ગ છે જે ચૈતર વસાવા જે રીતે લડત ચલાવી રહ્યા છે તે લડત સાથ સહકાર આપી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો હવે આગામી સમયમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી, નગરપાલિકાઓની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે, તેને લઈને ત્યારથી જ આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે। ચૈતર વસાવા પણ છોટાઉદેપુર જિલ્લાની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે। રોડ રસ્તાનો મામલો હોય, હોસ્પિટલોમાં સુવિધાઓનો મામલો હોય, તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે તેઓ ફરી છોટાઉદેપુર જિલ્લા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સરકારી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ જ્યાં તેમને ક્ષતિઓ દેખાય છે, ક્ષતિઓને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા, સામે તંત્ર ઉપર પ્રહાર કર્યા। પહેલા તો શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો। આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ, ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે। અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી, એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે, એવા ઘણી જગ્યાઓ ખાલી છે। ત્યારે જે લોકો અહીંયા છે તો ખૂબ મહેનત કરે છે, સારા પ્રયાસ કરે છે, લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ, પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી, એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે, એમાં આજે પણ ગાયનાલોજિસ્ટ નથી, એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે। અહીંયા સિકલ સેલ એનેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે। એવી જ રીતના આંખના ડૉક્ટર નથી, એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે, સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે। ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએફ ફંડ આવે છે, ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે, આરોગ્ય વિભાગનું ફંડ આવે છે, છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે। અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી, એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે, એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે। ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે, એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું। અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે, એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આદિવાસી સમાજને જે હાલાકીઓ પડી રહી છે, જે આરોગ્યલક્ષી સુવિધાઓ તેમને નથી મળી રહી, અહીંયા જે ડૉક્ટરોની ઘટ છે, તેમજ અલગ અલગ મુદ્દાઓને લઈને, સુવિધાઓને લઈને સરકારને આડે હાથ લીધા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલાં ચૈતર વસાવા દ્વારા જે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આદિવાસી સમાજમાં ને આમ આદમી પાર્ટી માટે કેટલા બેનિફિટ રૂપ આ કાર્યક્રમો થઈ શકે છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીને આનાથી કેટલી મદદ મળે છે તે આગામી સમયમાં જોવું રહ્યું। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।